મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના ઉમરપાડાના કેવડી ખાતેથી 651 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું કર્યું લોકાર્પણ। 73 ગામોની 54,000 એકર જમીનને મળશે સિંચાઈનું પાણી। સાથે જ 210 કરોડના ખર્ચે 50 ગામોને આવરી લેતી કનેક્ટિવિટીનું પણ કર્યું ભૂમિપૂજન। રાજ્યમાં ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી રહેશે ઉપલબ્ધ। ચાલુ વર્ષે સારા ચોમાસાના લીધે મુખ્ય જળાશયોમાં 72%થી વધુ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 74%થી વધુ જળસંગ્રહ। ગત વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં પાણીનો 4.15% વધુ જથ્થો ઉપલબ્ધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કર્યું ભૂમિપૂજન। કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સિંગથી કર્યું સંબોધન। કહ્યું, આ એરપોર્ટ સમગ્ર પ્રદેશના વિકાસને આપશે એક નવી ગતિ। હવાઈ સુવિધાઓ વધતા સીધો ફાયદો થશે યુવાઓ અને સ્થાનિક અર્થતંત્રને। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસે। ઉત્તરાખંડના 4 વર્ષ બેમિસાલ કાર્યક્રમમાં અંતર્ગત અનેક પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત। કહ્યું, સમગ્ર દેશની આસ્થાનું કેન્દ્ર છે ઉત્તરાખંડ। ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન। આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું નિધન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કરી શોક સંવેદના। રાજ્યના ચીખલી તાલુકાના સોલધરા ગામની લખપતિ દીદીએ સ્વનિર્ભરતાનો રચ્યો ઇતિહાસ। ઘરે જ મધ ઉત્પાદન શરૂ કરી વાર્ષિક 10 લાખથી વધુની આવક કરતા અસ્મિતા પટેલ સાથે 10 મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહ્યા છે યોગદાન। રાજ્ય સરકારની 181 અભયમ સેવાના 12 વર્ષ પૂર્ણ। હેલ્પલાઇન દ્વારા 2.29 લાખ કિસ્સાઓમાં કાઉન્સેલિંગ દ્વારા વિવાદોનો સ્થળ ઉપર જ સુખદ નિકાલ। સાથે જ એપના પેનિક બટન અને ફોન શેકિંગ જેવા ફીચર્સ મહિલાઓને પૂરું પાડે છે મજબૂત સુરક્ષા કવચ। ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે સંઘર્ષ યથાવત। ઈરાનના રાષ્ટ્રપતિએ પાડોશી દેશોમાં હુમલાઓ પર માંગી માફી। સાથે હુમલા રોકવાનું આપ્યું વચન તો અમેરિકાની શરતો માનવાનો કર્યો ઇનકાર। અને પર્થ ટેસ્ટનો આજે બીજો દિવસ। ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન। પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા 9 વિકેટે 320 રન। ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા હતા 198 રન।